अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सामाजिक जीवन એટલે કે વ્યવહાર જીવન પૂરું કરવા માટેની સમજ, સોશિયલ લાઈફ, મા બાપ, ભાઈ બહેન, પરિવાર, સમાજ સાથે કેમ જીવવું, એને સોશિયલ લાઈફ કહેવાય. બીજું આવે ધાર્મિક લાઈફ. ધાર્મિક લાઈફની અંદર સામાજિક લાઈફમાં કોમન ક્વેશ્ચન્સ, કોમન વસ્તુ શું હોય? હ્યુમેનિટી, માનવતા. વી આર લિવિંગ ઇન અ સોસાયટી. તો પરિવારમાં અને પરિવારની બહાર એક કોમન ફેક્ટર શું કામ કરે છે? તો કે માનવતા, હ્યુમેનિટી. એનાથી ઉપર જાવ તો ધર્મ આવે. ધર્મ એટલે શું? સિમ્પલ ફોર્મેટ ને ફોલો કરવું, એનું નામ ધર્મ. શું ફોર્મેટ? જેમાં એક ભગવાનનું ટાઇટલ આવે, એક ગુરુનું ટાઇટલ આવે, એક મંદિરનું ટાઇટલ આવે, એક મંત્રનું ટાઇટલ આવે, એક સંસ્થાનું ટાઇટલ આવે, રિચ્યુઅલ્સનું ટાઇટલ આવે, પુસ્તકનું ટાઇટલ આવે, વર્તમાન ગુરુ શિષ્ય આવે અને વરઘોડા આવે. સેલિબ્રેશન. સેલિબ્રેશન ખ્યાલ આવે ને? પ્રોસેશન. આ 9 વસ્તુને ફોર્મેટ કહેવાય. શું કહેવાય? અને બધા ધર્મમાં હોય. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? એટલે ધર્મ કોને કહેવાય એની વાત ડેફિનેશન આપું છું. જે ફોર્મેટને ફોલો કરતું હોય એને ધર્મ કહેવાય. પછી કયું ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફોર્મેટને ફોલો કરે એને ધર્મ કહેવાય. અને ધર્મની થીમ શું હોય? પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. શું થીમ હોય? આ ફોર્મેટની થીમ શું? આ ફોર્મેટને કેમ ફોલો કરવાનું? કે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. ધેટ ઇઝ થીમ. એમ આઈ રાઈટ? દુનિયાના તમામ ધર્મોની વાત કરું છું, એક ધર્મની વાત કરતો નથી. હું ધર્મની ડેફિનેશન આપું. ધર્મ કોને કહેવાય? બરાબર છે? એટલે કોઈ એક ધર્મની વાત, હું આખા યુનિવર્સના બધા ધર્મોની વાત કરું છું. જ્યારે પહેલું મેં તમને પહેલું કીધું કે સામાજિક ધર્મ, ત્યારે પહેલું શું કીધું કે હ્યુમેનિટી ઉપર હોય. એટલે ફોર ઓલ, બધા માટે. કોઈ એક વ્યક્તિ, એક સ્થળ કે એક કન્ટ્રી માટે નહીં, આખા વર્લ્ડની વાત કરું છું. સામાજિક લાઈફ, સામાજિક ધર્મ એટલે હ્યુમેનિટી. ધાર્મિક ધર્મ એટલે ફોર્મેટ, અને ફોર્મેટ થીમ પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આ થીમ. અને ત્રીજું આવે આધ્યાત્મ. શું આવે? સ્પિરિચ્યુઅલ. આધ્યાત્મની અંદર ફોર્મેટ પણ ના આવે અને પાપ, પુણ્ય, પ્રાયશ્ચિત ના આવે. સ્ટેજ છે. સ્ટેજ ખ્યાલ આવે કે નહીં? સ્કૂલ લાઈફ છે, કોલેજ લાઈફ છે અને માસ્ટર ડિગ્રી છે. તઈને હરખા હોય તો તઈને ખોટા છે? ખોટાય નથી ને? સરખા નથી. સામાજિક લાઈફ એ ખોટી નથી, ધાર્મિક એ ખોટી નથી, આધ્યાત્મ એ ખોટું નથી. ત્રણના સ્ટાન્ડર્ડ કેવા છે? બસ સમજી ગયા? એટલે 3 માંથી કશું ખોટું અને ઇક્વલ પણ નથી. હવે સ્પિરિચ્યુઅલ એટલે શું? આપણો સબ્જેક્ટ છે આધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ સાયન્સ એ આપણો સબ્જેક્ટ છે. સ્પિરિચ્યુઅલ સાયન્સમાં શું આવે? ફોર્મેટ પણ ના આવે, પાપ, પુણ્ય, પ્રાયશ્ચિત ના આવે, અને હ્યુમેનિટી ના આવે. એની ટોક ના આવે. ટોક ના આવે ખ્યાલ આવી ગયો? તમે એનાથી બિયોન્ડ ગયા. શું ગયા? જેમ તમે માસ્ટર ડિગ્રી ભણો એટલે સ્કૂલ, કોલેજની, પુસ્તકની વાત નહીં કરવાની. એમ આઈ રાઈટ?
યસ કે નો? એમ તમે સ્પિરિચ્યુઅલ ની વાત કરતા હોય તો સોશિયલ રિલિજિયસ ની ટોક ના આવે. ના, મારી વાત સમજાય છે કે નથી સમજાતી? વેન યુ ટોક, વેન યુ આર એન્ટરિંગ અ માસ્ટર ડિગ્રી, તો સ્કૂલ અને કોલેજની વાત, યસ કે નો? આ સમજો, હું તમને સમજાવું છું. એટલે અધ્યાત્મની અંદર સામાજિક અને ધાર્મિક વાતો ના આવે. તો કે આધ્યાત્મમાં શું આવે કે જેને આધ્યાત્મ કહેવાય? આધ્યાત્મની અંદર બધી જ વાતો સનાતન સત્ય ઉપર આધારિત હોય. શેના ઉપર આધારિત હોય? અને સનાતન સત્ય એટલે કુદરત નો કાનૂન. માને કે ન માને તોય લાગુ પડે, જાણે કે ન જાણે તોય. તમે કર્મ કરો એટલે તમને ફળ મળે કુદરતના કાનૂન પ્રમાણે. તમે ના માનો તો અને ના જાણો તોય પણ. યસ કે નો? તમે રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, તમે કર્મ કર્યું હશે, ફળ મળશે. પોસ્ટ ગમે તે હશે. એટલે કુદરતના કાનૂનને તમારી કોઈ પણ પોસ્ટ સાથે લેવા દેવા નથી. ઇટ ઇઝ ઇક્વલ એન્ડ ફોર ઓલ. એ કુદરતનો કાનૂન. એટલે આધ્યાત્મ એ સનાતન સત્ય અને સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે, જેની અંદર રિલેટિવ સત્યને અજ્ઞાન માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? હવે રિલેટિવ સત્ય એટલે શું? સામાજિક અને ધાર્મિક લાઈફની જે બિલીફ છે એ રિલેટિવ સત્ય છે. માનવું, શું કીધું? છે નહીં, પણ આપણે શું કરવાનું છે? માનવાનું. અને માનવું એ હંમેશા ટેમ્પરરી હોય ને હોવું હંમેશા પરમેનન્ટ હોય. ખ્યાલ આવ્યો? માનવું હંમેશા ટેમ્પરરી હોય ને હોવું એટલે તમે ના માનો તોય છે. તમે સૂર્યચંદ્ર ના માનો તોય છે. પણ તમે આજે જેને માનો છો, પરિવારને, સાધનને, સંપત્તિને, સંબંધોને, સત્તાને, એ આજે છે ને કાલે પણ એ માનવાના છે. યસ કે નો? માનવાના છે. એ છે નહીં, આપણે માનીએ ત્યાં સુધી છે, નહીં તો એ માનેલા છે એટલે રિલેટિવ સત્ય છે. અને હોવું એટલે ના માનો તોય છે, એને પરમેનન્ટ કહેવાય. હું કહું છું પુનર્જન્મ નથી માનતો તોય થવાનું. કર્મ બાંધશો એટલે તમે નહીં માનો તોય એ છે, એને માનવાનું નથી. નહીં માનો તો થશે. હું કોઈ કર્મનો સિદ્ધાંત નથી માનતો તો નહીં લાગુ પડે ને, કારણ કે સનાતન છે ને. યસ કે નો? પણ હસબન્ડ વાઈફ ને ના માને તો કે હું એનો હસબન્ડ નથી માનતો, એ વાઈફ કે હું વાઈફ નથી માનતો, તો યસ કે નો? યસ કે નો? માણસ ઝઘડો થઈ જાય, છૂટા થઈ જાય, પછી આપણે કહીએ કે તમારા વાઈફ ક્યાં? આઈ ડોન્ટ નો. કારણ કે માનતો જ નથી, પછી પ્રશ્ન ક્યાં છે? માનું તો પ્રશ્ન છે ને, ના માનું તો આ દોડી આવવાનું પૂછી જો કે 2 વર્ષ 5 વર્ષ સાથે ફરતા હોય, પછી 6 મહિના પછી પૂછે કે વેર ઇઝ યોર વાઈફ? આઈ ડોન્ટ નો. લેવા દેવા જ નહીં ને, કારણ કે હવે માનતા એક્સ ને ના કે આઈ ડોન્ટ નો એટલે શું? આઈ નો કન્સર્ન. સાદી ભાષામાં શું કીધું? મારે લેવા દેવા એની ભાષામાં આઈ ડોન્ટ, હું જાણતો નથી, બધું પતી ગઈ વાત. પછી પૂછવાનો પ્રશ્ન ના આવે, પછી તમે શું પૂછો? પછી તમે શું પૂછો? ક્યાં લઈ ગયો? એટલે માનો ત્યાં સુધી છે, ના માનો તો આ મકાન મારું છે માનો ત્યાં સુધી શું? ક્યાં લઈ ગયો? કાલ ઉઠીને બીજા પાસે પણ જતું રહે ને. કેટલા બેંક ખરાબ થઈ જાય ને, બોલતા નથી. ધંધા પણ વેચવા પડે, માનો તોય ના માનો તોય. હમણાં તમને થયું ને કોવિડ ને બધા કેટલાય ધંધા ને ફેક્ટરીઓ ને કંપનીઓ બંધ થઈ ગઈ. ભલે ને આપણી માનીએ પણ રહેવાની નથી. એમાં શરીરને પણ આપણું માનો, માનવાનો વાંધો નથી, પણ રહેવાનું, કારણ કે એ છે નહીં, એ હોતું નથી. માનીએ છે, માનેલું બધું ટેમ્પરરી. શું કીધું? સાંભળતો બરાબર ધ્યાનથી. માનેલું બધું ટેમ્પરરી છે. અને તમે માનો છો ખાલી બિલીફ છે, તમારું નથી. બિલીફ છે તમારી. જે પણ માનો છો એ બધું ટેમ્પરરી છે, અને જે છે પરમેનન્ટ
એને માનવું કે ન માનવું તોય છે. એટલે જે છે એને સનાતન કહેવાય, અને માનો છો એને રિલેટિવ સત્ય કહેવાય. સમજાયું? અને રિલેટિવ સત્યમાં ફેક્ટ આપણું કશું હોય નહીં, કશું જ ના હોય આપણું, ખાલી માનવાનું. એ સ્ટેપ બાય સ્ટેપ સમજાઈશ. જેમાં માનવાનું જ છે 100% આપણું નથી. કેટલા %? હું એક એક વસ્તુ સમજાઈશ કે 1% વસ્તુ જે માનો છો એમાંનું 1% આપણું નથી. એ સનાતન સત્ય જાણો તો ખબર પડે, ધાર્મિક સત્યથી ખબર. એટલે સનાતન સત્યમાં સામાજિક અને ધાર્મિક બિલીફોને અજ્ઞાન કહેવાય છે. હોવાને અજ્ઞાન નથી કહેવાતું, હોવાને હિસાબ કહેવાય, માનવાને અજ્ઞાન કહેવાય છે. રિલેટિવ સત્ય હોવું, આ પરિવાર હોવો, ઘર હોવું, સંપત્તિ હોવી, ડિગ્રી હોવી, ખ્યાલ આવ્યો? એને અજ્ઞાન નથી કહેવાતું. એ મારું છે, એ હું છું, એ અજ્ઞાન છે. કારણ કે અવસ્થા છે, અને જે છે એ તો કાયમનું છે. આ દુનિયા 6 સનાતન તત્વોથી બનેલી છે. કેટલા તત્વો? એક ચેતન, જેને આપણે આત્મા કહીએ છીએ. જળ, જેને આ મટીરિયલ કહીએ છીએ, આ પણ જળ તત્વનું બનેલું છે. આ 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે, બધું જળ તત્વનું છે, અને બધું ટેમ્પરરી છે. એનું ઉત્પન્ન છે અને નાશ છે. જેની બિગિનિંગ એન્ડ છે, બધું જ રિલેટિવ છે, ટેમ્પરરી છે, અને બધું કુદરતનું છે. એટલે પહેલું તત્વ ચેતન, બીજું જળ. આ 5 ઇન્દ્રિયોથી અનુભવાય છે, એ બધી જળ તત્વની અવસ્થાઓ છે. અવસ્થા ટેમ્પરરી, એલિમેન્ટ્સ પરમેનન્ટ. મોલેક્યુલસ પરમેનન્ટ અને અવસ્થા ટેમ્પરરી. આ શરીર અનંત પરમાણુઓથી બન્યું છે. બાળીએ તારે ખબર પડે. શરીર ટેમ્પરરી પણ મોલેક્યુલસ પરમેનન્ટ. એટલે એને જળ કહેવાય. શું કહેવાય? આને જળ તત્વની અવસ્થા કહેવાય, અને મોલેક્યુલસને જળ તત્વ કહેવાય. તત્વ ખ્યાલ આવી? આ મકાન છે, અનંત જળ તત્વોથી બનેલું છે. અનંત તત્વ પરમેનન્ટ, અવસ્થા સમજાય છે ને? મારી વાત સમજાય ગઈ ને? એલિમેન્ટ પરમેનન્ટ છે, અવસ્થા ટેમ્પરરી છે. દરેક વસ્તુ આ 5 ઇન્દ્રિયોથી અનુભવતી બધી જ વસ્તુ. ત્રીજું તત્વ આવે છે મોશન તત્વ, ગતિ સહાયક, મુવમેન્ટ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી, હવા, માણસો, વ્હીકલ, આ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, બધું મૂવ થાય. મૂવ ખ્યાલ આવી ગયો? એને ગતિ સહાયક તત્વ કહેવાય. એ અવસ્થાને ગતિ આપવા માટે સહાયક, એટલે ગતિ સહાયક તત્વ. એલિમેન્ટ પરમેનન્ટ અને અવસ્થા ટેમ્પરરી. એ ગતિ સહાયક થી મૂવ થાય છે. કોમન એલિમેન્ટ કયું છે? ગતિ સહાયક. અવસ્થા કોઈ પણ હોય, પણ એને ગતિ આપનારું તત્વ કયું? તો કે ગતિ સહાયક તત્વ. એલિમેન્ટ છે, એ ક્યારે નાશ થાય? એટ એ ટાઈમ અનંત અવસ્થાઓને ગતિ આપે છે. અનંત, ઇનફાઇનાઇટ, એટ એ ટાઈમ. સમજાય છે? હજારો વ્યક્તિઓ શ્વાસ લે છે, હજારો વ્યક્તિઓમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે. ખ્યાલ આવી ગયો? એ ગતિ સહાયક તત્વ. સમજાયું? એવું પાંચમું તત્વ છે સમય તત્વ, ટાઈમ. સમય તત્વ પરમેનન્ટ, અવસ્થામાં ટેમ્પરરી. સમય તત્વ ટેમ્પરરી નથી, સમય પરમેનન્ટ છે. એની અવસ્થા કેવી છે? ટેમ્પરરી. એક જ સમયે એક વ્યક્તિ જન્મે, એ સમયે બીજો મરે પણ ખરો. એક જ સમયે એકને પ્રોફિટ થાય, એ સમયે બીજાને લોસ થાય. એક જ સમયે એક વ્યક્તિ દુઃખી થાય છે, એ સમયે બીજો સુખી થાય. સમય તત્વ તો એક છે, પણ દરેકની સમય તત્વની અવસ્થા કેવી છે? આને જન્મની શરૂઆત થઈ, આને મોત,
ખ્યાલ આવે? આને બાળપણની શરૂઆત થઈ, આને યુવાનીની શરૂઆત થઈ, આને ગળપણની શરૂઆત થઈ, આને મોતની શરૂઆત થઈ. બધાની અવસ્થા પણ સમય તત્વ કે અલગ અલગ? એલિમેન્ટ્સ આર પરમેનન્ટ એન્ડ અવસ્થા આર. પાંચમું તત્વ ને છેલ્લું ને છઠ્ઠું તત્વ સ્પેસ, જેમાં બધી પ્રવૃત્તિ થાય છે. સમજાયું? સ્પેસ ના હોય તો થાય? આપણે આ શ્વાસ લઈએ છીએ, પાણી પીએ છીએ, ખાઈએ છીએ, સ્પેસ ના હોય તો થાય? આકાશ એટલે સ્પેસ. આપણે કહીએ ને સ્પેસ જેમાં શટલ જાય છે, આ સ્પેસ જેમાં બધી પૃથ્વીઓ આ તે બધું છે. સ્પેસ જગ્યા. ચોથું સ્થિતિ સહાયક. ગતિ સહાયક નું ઓપોઝ સ્થિતિ સહાયક. દાખલા તરીકે ગાડી દોડે, સ્થિતિ સહાયક તત્વ ના હોય તો ઊભી જ ના રહે ને, દોડે જ કરે. સમજાય છે? માણસ ચાલે ગતિ સહાયક તત્વથી, પછી સ્થિતિ સહાયક તત્વ ના હોય તો પછી ઉભો કેમ ન રહે? એ પણ તત્વ છે. એટલે 6 તત્વનું એક નામ કુદરત. શું કીધું? 6 તત્વનું એક નામ કુદરત. ને દુનિયાને ન સમજાયું એટલે એને કુદરત ને કીધું ભગવાન. શું કીધું? છે કુદરત પણ કીધું શું? સમજાય છે? ના સમજાય છેલ્લા શબ્દ શું આવે કે ભગવાને બનાવી, પછી કઈ જવાબ જ નહીં ને, પછી જરૂર છે. But the world is a puzzle itself. Only scientific circumstantial evidence. કોઈએ ક્રિએટ કર્યું નથી. આ 6 તત્વથી દુનિયા બની છે. 6 તત્વથી મન વચન કાયા બને છે. આમાં પણ ચેતન છે, જળ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, ટાઈમ છે અને સ્પેસ છે. આ બધા ઓર્ગનની ડેટ છે. માદા પડવાની બોલતા નથી. આજે આ બગડી ગયું, કાલે આ બગડ્યું, કાલે આ બગડી ગયું, આંખો બગડી ગયા, કાન બગડી ગયા, નાક બગડી ગયું, પગ બગડી ગયા, કમર બગડી ગઈ, પેટ બગડી ગયું, લીવર બગડી ગયું, ફેફસા બગડી ગયા. બગડે છે ને બધું. એ બધા અવયવોના શું છે? લાઈફ સમય તત્વ. ને આ બોડીમાં સ્પેસ છે. પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો. જે તત્વથી બ્રહ્માંડ બન્યું છે એ તત્વથી પિંડ બન્યું છે. સમજાયું? 6 ઇટરનલ એલિમેન્ટ, 6 સનાતન તત્વ. 6 તત્વ છે. જો એક મિનિટ ફરીથી ગણાવો. ચેતન છે કે નહીં? જળ છે, ગતિ સહાયક છે, બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ, કેમ આમ મુવમેન્ટ, સ્થિતિ સહાયક એટલે ઓર્ગન, ઓર્ગન ફર્યા કરે, સ્થિતિ સહાયક. પછી કયું આવે? પછી ટાઈમ. દરેકનું લાઈફ, બોડીનું પણ લાઈફ ને બોડીના પાર્ટ્સનું પણ લાઈફ. અને છઠ્ઠું કયું? સ્પેસ. વિધાઉટ સ્પેસ કશું થાય? હવા પાણી ખોરાક લેવા એટલે સ્પેસ થતો. યસ. એટલે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એ જડ જ છે. હા, આત્મા સિવાય 5 જડ. સ્પેસ, આકાશ પણ બધું જડ. 5 કહું છું. આત્મા પછી આત્મા ચેતન, બાકી બધા જડ. જડ એટલે એની અંદર ફિલિંગ ના હોય, જ્ઞાન ના હોય, કશું જ ના હોય.